નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીએસસી સેમ 3નો કેમિકલ કાઇનેટિકનો પ્રેક્ટિકલ જોઈશું. તો જેનો એઇમ છે આપણે જોઈ લઈએ. To study kinetic reaction of decomposition of H2O2 catalyzed by iodine ion. તો એના માટે રિક્વાયરમેન્ટ જોઈ લઈએ આપણે. तो 3% H2O2, 2.5 मोलर H2SO4, स्टार्च 0.04 मोलर सोडियम थायसल्फेट અને 0.1 મોલર KI. તો આ પ્રેક્ટિકલની અંદર આપણે આ પ્રકારે એ અને બી એમ બે સેટ મૂકીશું. તો એની અંદર આપણે 25 ml H2O2, 25 ml 2.5 મોલર H2SO4, 5 ml સ્ટાર્ચ અને 195 ml વોટર. આ સેટ એ બધા જ માટે કોમન રહેશે. અને સેટ બીમાં આપણે 10 ml 0.04 મોલર સોડિયમ થાયસલ્ફેટ પ્લસ XML એટલે કે આપણે જુદા જુદા B1, B2, B3, B4, B5, B6 એ રીતે જુદા જુદા સેટ મૂકીશું. તો B1 માટે આપણે X બરાબર 10 લઈશું, B2 માટે 20, 30 એ રીતે આપણે B6 સુધી જઈશું. અને અહીંયા 90 - X એટલે અહીંયા Xની કિંમત 10 લીધી હોય તો 90 - 10 એટલે 80 ml એ રીતે આપણે જુદા જુદા સેટ મૂકીશું. તો આ રીતે આપણને ઓબ્ઝર્વેશન ટેબલ જોવા મળશે. તો આપણે આવું 3 વાર કરીશું. એટલે જે સેકન્ડ આપણે કારણ કે એ અને બી સેટ મૂક્યો અને સ્ટોપવોચ સ્ટાર્ટ કરી, એટલે કે એ અને બીને મિક્સ કરી બે અને સ્ટોપવોચ સ્ટાર્ટ કરીશું. જે સેકન્ડે અથવા તો મિનિટે આપણને બ્લુ કલર મળશે એ T1. એ જ રીતે આવી રીતે 2 થી 3 વાર કરીશું. એવા જુદા જુદા 6 સેટ માટે આપણે આ પ્રેક્ટિકલ કરીશું. તો હવે આપણે જોઈ લઈએ. તો આપણે હવે એની રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. તો સૌપ્રથમ 3% H2O2, 3%નું H2O2, ત્યારબાદ 2.5 મોલર H2SO4, સ્ટાર્ચ 0.04 મોલર સોડિયમ થાયસલ્ફેટ, ત્યારબાદ 0.1 મોલરનો KI. તો મિત્રો આટલી રિક્વાયરમેન્ટ. હવે આપણે સેટ એ બનાવીશું. તો સેટ એની અંદર આપણે 25 ml 3% H2O2 લઈશું. તો એક મેઝરિંગ સિલિન્ડર વડે આપણે 25 ml 3%નો H2O2 એક બીકરની અંદર લઈ લઈએ. તો એક બીકરની અંદર આપણે 25 ml 3% H2O2 લઈ લીધો. ત્યારબાદ આપણે મેઝરિંગ સિલિન્ડરને ડિસ્ટિલ વોટરથી સાફ કરી દઈશું. ત્યારબાદ 25 ml 2.5 મોલર H2SO4 લઈ લઈએ. એક મિનિટ ઉભો રહે. તો H2O2 વાળા મિક્સરની અંદર આપણે 2.5 મોલર H2SO4 એડ કરી દઈશું. ત્યારબાદ 5 ml સ્ટાર્ચ એડ કરી દઈશું.
તો આપણે સ્ટાર્ચ પણ એડ કરી દઈએ. ત્યારબાદ આપણે 195 ml ડિસ્ટિલ વોટર લઈ લઈશું. તો 195 ml ડિસ્ટિલ વોટર કેમ? કારણ કે આપણે ટોટલ વોલ્યુમ તો આપણે 25 ml H2O2, 25 ml H2SO4 એટલે 50 ml અને 5 ml સ્ટાર્ચ એમ 55 ml થયું. ત્યારબાદ 195 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું એટલે આપણને 250 ml સોલ્યુશન મળશે. તો આ 250 ml સોલ્યુશનની અંદરથી આપણે 25 લઈ સેટ બી જોડે મિક્સ કરી અને ટાઈમ નોંધીશું. તો આપણે ટોટલ 195 ml ડિસ્ટિલ વોટર અને આગળનું જે 55 ml થયું હતું એમ કરીને 250 ml સોલ્યુશન બનાવી દઈએ. તો આપણો સેટ એ તૈયાર થઈ ગયો. બરાબર શેકિંગ કરી તેને મૂકી દઈશું. હવે આપણે સેટ B1 બનાવીશું. તો એને આપણે માર્કર વડે સેટ એ લખી દઈશું. ત્યારબાદ આપણે સેટ B1 બનાવીશું. અહીં આપણી બુકમાં B1, B2, B3, B4 અને B5 અને B6 એમ ટોટલ 6 સેટ બનાવવાના છે બી. તો એના અંદર આપણે સૌપ્રથમ 10 ml 0.04 મોલર સોડિયમ થાયોસલ્ફેટ લઈ લઈએ. બધા જ બી સેટ માટે 10 ml સોડિયમ થાયોસલ્ફેટ કોમન છે. દસ ml સોડિયમ થાયોસલ્ફેટ લીધા બાદ આપણે એની અંદર 10 ml 0.1 મોલર KI લઈશું. દસ ml 0.1 KI લીધા બાદ આપણે ટોટલ વોલ્યુમ 100 ml બનાવી દઈશું. એટલે કે 10 + 10 20 આપણે લીધેલું છે. ત્યારબાદ એની અંદર 80 ml આપણે ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું એટલે ટોટલ વોલ્યુમ 100 થઈ જશે. તો આ આપણો સેટ B1 તૈયાર થઈ ગયો.
તો મિત્રો હવે આપણો સેટ એ અને સેટ B1 તૈયાર થઈ ગયા છે। તો આ રીતે આપણે એડિશન કરીશું। તો સેટ એ આપણે પહેલાં બનાવ્યો, ત્યારબાદ B1 સેટ બનાવ્યો। તો એ સેટ એ 25 ml અને સેટ B 25 ml આ બંને પીપેટથી ખેંચી અને મિક્સ કરીશું। જેવું મિક્સ કરીએ એવી સ્ટોપવોચ સ્ટાર્ટ કરીશું। ત્યારબાદ અહીંયા જે મિનિટ અથવા તો સેકન્ડ આવશે એ આપણે લખીશું। તો હવે આપણે 25 ml સેટ એ અને 25 ml સેટ બી ખેંચી લઈએ અને બાજુમાં આપણે સ્ટોપવોચ પણ મૂકેલી છે। તો પહેલાં આપણે સેટ એ 25 ml લઈ લઈશું 25 mlની પીપેટથી। તો આપણે સેટ એ 25 ml કોનિકલ ફ્લાસ્કની અંદર લઈ લીધો। ત્યારબાદ સેટ B1 સેટ એ લીધા બાદ આપણે પીપેટને ડિસ્ટિલ વોટરથી ધોઈ કાઢીશું। ત્યારબાદ સેટ B1 લઈશું 25 ml। તો જેવું આપણે સેટ B1 અંદર એડ કરીશું એવી જ આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું। તો આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દીધી। આ 25 ml અંદર એડ થઈ જાય ત્યારબાદ બરાબર શેકિંગ કરીશું। બરાબર શેકિંગ કરતા રહીશું અને આપણે બ્લુ કલર આવશે એ સમય નોંધી લઈશું। તો મિત્રો અહીંયા આપણે 3 મિનિટ ને 30 સેકન્ડ થયા છે, હજુ કલર આવ્યો નથી, બરાબર ચેક કરીશું।
જેટલી મિનિટે કલર આવશે એ મિનિટ આપણે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી દઈશું. તો મિત્રો 5 મિનિટને 44 સેકન્ડ થવા આવ્યા પણ હજુ કલર આવ્યો નથી. તો હજુ પણ આપણે ચેકિંગ કરીશું. મિત્રો 7 મિનિટ 18 સેકન્ડ છતાં પણ કલર નથી આવ્યો. તો 7 મિનિટને 25 સેકન્ડ આપણને બ્લુ કલર મળી ગયો. 7 મિનિટ 25 સેકન્ડ. તો મિત્રો આપણે સેટ એ અને B1 માટેનું રીડિંગ આવ્યું 7.25. તો અહીંયા આપણે આ ટેબલ T1ની જગ્યાએ આપણે લખી દઈશું. એવી રીતે આપણે આ પ્રેક્ટિકલ 3 વાર કરીશું અને જુદા જુદા જે સમય આવશે એ લખીશું. ત્યારબાદ એનું એવરેજ કાઢી દઈશું અને આગળનું કેલ્ક્યુલેશન પણ જોઈશું. તો હવે આપણે સેટ B2 બનાવીએ. તો B2 માટે આપણે 10 ml 0.04 મોલરનો સોડિયમ થાયોસલ્ફેટ લઈ લઈશું.
0.04 મોલર સોડિયમ થાયોસલ્ફેટ લીધા બાદ આપણે 0.1 નોર્મલનો 1 મોલરનો કેઆઈ લઈશું. તો એ આપણે હવે 90 - x એટલે આગલા B1 સેટમાં આપણે 10 ml લીધો, તો હવે આપણે B2 માટે 20 ml લઈએ. ત્યારબાદ આપણે જે ટોટલ સોલ્યુશન 30 ml થયું એની અંદર આપણે 70 ml ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું. તો આ આપણો સેટ B2 તૈયાર થઈ ગયો. ત્યારબાદ આપણે અગાઉ જેમ કર્યું સેટ એમાંથી 25 ml અને સેટ બીમાંથી 25 ml એમ બે જુદા જુદા લઈ લઈશું. એટલે કે સેટ એ આપણે 25 ml પીપેટથી ખેંચી લઈશું. તો સેટ એ 25 ml લઈ લીધો આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર. ત્યારબાદ પીપેટને આપણે ડિસ્ટિલ વોટરથી સાફ કરી દઈશું અને ત્યારબાદ આપણે સેટ B2 25 ml લઈ લઈશું. અને જ્યારે સેટ બી એટલે કે સેટ B2 આપણે એડ કરીએ ત્યારે સ્ટોપર સ્ટાર્ટ કરી દઈશું. તો સેટ B2 જ્યારે એડ કરીએ એવી સ્ટોપર સ્ટાર્ટ કરી દઈશું. તો આપણે સ્ટોપર પણ સ્ટાર્ટ કરી દીધી. હવે આપણે શેકિંગ કરીશું. તો મિત્રો 1 મિનિટ ને 15 સેકન્ડ હજુ આપણને બ્લુ કલર જોવા મળ્યો નથી. તો બરાબર શેકિંગ કરી રાખીશું આપણે.
તો મિત્રો 2 મિનિટ અને 45 સેકન્ડ હજુ આપણને કલર જોવા મળ્યો નથી. બરાબર ચેક કરી દઈશું. મિત્રો 3 મિનિટ ને 50 સેકન્ડ હજુ પણ આપણને બ્લુ કલર જોવા મળ્યો નથી. તો મિત્રો બ્લુ કલર આવી ગયો. હવે આપણે સ્ટોપ કરી દઈશું. તો 4 મિનિટ અને 14 સેકન્ડ. તો 4 મિનિટ અને 14 સેકન્ડે આપણને બ્લુ કલર જોવા મળ્યો. તો એને આપણે હવે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી દઈશું. તો મિત્રો એ જ રીતે આપણે સેટ B3 બનાવીશું. તો 10 ml બધા જ સેટ માટે 10 ml 0.04 મોલર સોડિયમ થાયોસલ્ફેટ સેમ જ છે બધા માટે. તો આપણે 10 ml લઈ લઈશું. ત્યારબાદ આપણે આગળના સેટમાં 20 ml લીધો હતો 0.1 નોર્મલનો એટલે કે 1 મોલરનો KI. તો આપણે B3ની અંદર આપણે 30 ml KI લઈશું. તો 30 ml KI લીધા બાદ આપણે 10 + 30 એટલે 40 ml ટોટલ થયું. તો હવે આપણે 60 ml ડિસ્ટિલ વોટર લઈ લઈશું એટલે ટોટલ વોલ્યુમ આપણને 100 ml મળી જશે. તો આ આપણો સેટ B3 પણ તૈયાર થઈ ગયો. તો આપણે 25 ml સેટ A લઈ લઈશું પીપેટથી ખેંચીને. ત્યારબાદ પીપેટને ડિસ્ટિલ વોટરથી સાફ કરી દઈશું. ત્યારબાદ સેટ B3 લઈશું 25 ml. અને જો B3 એડ કરીએ એવી આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું. તો બાજુમાં આપણે સ્ટોપવોચ પણ મૂકેલી છે.
તો આપણે જેવો B3 એડ કરીશું એવી સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું. તો આપણે સ્ટાર્ટ કરી દીધી સ્ટોપવોચ. બરાબર ચેક કરતા રહીશું હવે. તો મિત્રો 58 સેકન્ડ આપણને કોઈ પણ જાતનો કલર જોવા મળ્યો નથી. તો 2 મિનિટ ને 31 સેકન્ડ આપણને હજુ કલર જોવા મળ્યો નથી. બરાબર શેકિંગ કરતા રહીશું. તો મિત્રો 3 મિનિટ અને 10 સેકન્ડે આપણને બ્લુ કલર જોવા મળ્યો. તો 3 મિનિટ અને 10 સેકન્ડ આપણે બ્લુ કલર જોવા મળ્યો. તો આપણે એને ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી દઈશું. હવે એ જ રીતે આપણે સેટ B4 બનાવીશું. તો સેટ B4 બનાવવા માટે મિત્રો આપણે 10 ml 0.04 મોલર સોડિયમ થાયોસલ્ફેટ લઈ લઈશું. ત્યારબાદ આપણે 0.1 મોલરનો KI આગળના સેટમાં 30 ml લીધો હતો. તો આ સેટની અંદર આપણે 40 ml એટલે કે KIનું કોન્સન્ટ્રેશન આપણે ધીમે ધીમે વધારતા જઈએ છીએ. તો આ સેટની અંદર આપણે 40 ml લઈશું. તો સોલ્યુશનનું ટોટલ વોલ્યુમ આપણે 50 થયું. એટલે આપણે હવે બાકીનું વધ્યું ઘટ્યું એટલે કે 50 ml ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું.
તો 50 ml ડિસ્ટિલ વોટર એડ કર્યા બાદ આપણને આ સેટ B4 થઈ ગયો. હવે આપણે સેટ A અને સેટ B4 બંને મિક્સ કરીશું 25-25 ml. તો સેટ A ને આપણે 25 ml લઈ લઈએ. ત્યારબાદ પીપેટને ડિસ્ટિલ વોટરથી ધોઈ દઈશું. ત્યારબાદ આપણે સેટ B4 લઈશું. સેટ B4 જેવું એડ કરીએ એવી સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું. તો હવે આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરીશું B4 એડ કરતાં જ. બરાબર શેકિંગ કરીશું. તો મિત્રો 54 સેકન્ડ થઈ, આપણને હજુ કલર જોવા મળ્યો નથી. તો આપણને 2 મિનિટ અને 25 સેકન્ડે બ્લુ કલર જોવા મળ્યો. તો આપણે સ્ટોપવોચને રીસેટ કરી દઈશું. અને આપણું જે ઓબ્ઝર્વેશન ટેબલ છે એની અંદર આપણે લખી દઈશું 2.25 મિનિટ B4 માટે. ત્યારબાદ આપણે B5 બનાવીશું. તો B5 સેટ બનાવવા માટે આપણે 10 ml 0.04 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટ, ત્યારબાદ 50 ml 0.1 મોલર KI અને 40 ml ડિસ્ટિલ વોટર, આટલી વસ્તુ મિક્સ કરીશું એટલે આપણને સેટ B5 મળશે. તો સૌપ્રથમ આપણે 10 ml 0.04 મોલર સોડિયમ થાયોસલ્ફેટ લઈ લઈએ.
10 ml સોડિયમ થાઇસલ્ફેટ લીધા બાદ આપણે 50 ml લઈશું. આગળના સેટમાં આપણે 40 ml KI લીધો હતો, તો હવે એના પાછળના સેટમાં આપણે 50 ml 0.1 મોલર KI લઈ લઈશું. પચાસ ml 0.1 મોલર KI લીધા બાદ આપણે 40 ml ડિસ્ટિલ વોટર લઈ લઈશું. કારણ કે આપણું જે સોલ્યુશન થયું ટોટલ એ 60 ml થયું. ત્યારબાદ આપણે 40 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું, એટલે ટોટલ વોલ્યુમ 100 થઈ જશે. તો આ થયો આપણો B5 સેટ. હવે આપણે જેમ અગાઉ કર્યું એમ 25 ml સેટ A અને સેટ 25 ml સેટ B5 આ બંને મિક્સ કરીશું અને સ્ટોપવોચ સ્ટાર્ટ કરી આપણે એની મિનિટો નોંધીશું. તો આપણે 25 ml સેટ A લઈ લીધો. બ્યુરેટને ડિસ્ટિલ વોટરથી સાફ કરી દઈશું. અને સેટ B5 લઈ લઈશું. જો B5 સેટ આપણે એડ કરીશું એવી જ રીતે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું. તો આપણે B5 સેટ એડ કરીશું એવી સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું. બરાબર શેકિંગ કરીશું અને જેટલી મિનિટે કલર આવશે એ મિનિટ આપણે લખી દઈશું અંદર. તો 2 મિનિટ અને 3 સેકન્ડે આપણને બ્લુ કલર જોવા મળ્યો. તો 2 મિનિટ અને 3 સેકન્ડ આપણે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી દઈશું.
ત્યારબાદ આપણે સેટ B6 બનાવીશું. તો B6 માટે આપણે 10 ml 0.04 મોલર સોડિયમ થાયોસલ્ફેટ લઈ લઈશું. ત્યારબાદ એની અંદર આપણે 60 ml 0.1 મોલર KI લઈ લઈશું. આપણે B5ની અંદર આપણે 50 ml લીધો હતો, હવે B6ની અંદર આપણે 60 ml 0.1 મોલર KI લઈશું. ત્યારબાદ 30 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું, એટલે આપણને ટોટલ વોલ્યુમ 100 ml મળી જશે. તો મિત્રો આ આપણો B6 સેટ થઈ ગયો. તો આપણે અગાઉ જેમ 5 સેટ માટે કર્યું એ જ પ્રમાણે અહીંયા પણ કરી લઈશું. સેટ A 25 ml અને સેટ B6 25 ml. તો આપણે સેટ A 25 ml લઈ લીધો. ત્યારબાદ પીપેટને આપણે સાફ કરી દઈશું ડિસ્ટિલ વોટરથી. ત્યારબાદ આપણે B6 લઈશું 25 ml. જો B6 એડ કરીશું એવી જ આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું. બરાબર ચેકિંગ કરીશું. તો 1 મિનિટ અને 40 એટલે 41 સેકન્ડે આપણને બ્લુ કલર જોવા મળ્યો. તો આપણે જોઈ લઈએ 1.40 મિનિટ અને બ્લુ કલરે જોવા મળ્યો. તો આપણે એને પણ ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી દઈશું. ત્યારબાદ આપણે
અંદર ઓબ્ઝર્વેશન ટેબલની કેલ્ક્યુલેશન કરીશું અને ગ્રાફ ડ્રો કરીશું. તો મિત્રો આગળ આપણે હાલ પ્રેક્ટિકલ કર્યો એનું આપણે હવે કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો આ પ્રમાણે ઓબ્ઝર્વેશન ટેબલ આપણે એક રેકોર્ડ બુકમાં બનાવી દઈશું. ત્યારબાદ આપણે ગ્રાફ પ્લોટ કરીશું 1/T વિરુદ્ધ કોન્સન્ટ્રેશન ઓફ આયન. તો મિત્રો આપણે હવે આની રેકોર્ડ બુકનો અંદર જોઈએ અને એનો રીડિંગ પણ આપણે પહેલાંથી લખી દીધેલા છે. તો અહીંયા આપણે હવે રીડિંગ જોઈ લઈએ. તો આપણે 25 ml એ સેટ લીધો હતો, દરેક માટે કોમન છે, અને B1 સેટ 25 ml, તો એના માટે આપણે 7.25 મિનિટ મળી હતી. તો આપણે શું કરીશું, એને સેકન્ડમાં કન્વર્ટ કરી દઈશું. તો 445 સેકન્ડ થયું. હવે એને એવરેજ લઈ લઈશું, એટલે આપણે 2 થી 3 વાર આવું કરવાનું, એટલે આપણને જે સેકન્ડ મળે એના ભાગ્યા 3 કરી દઈશું. એટલે ટોટલ 3 સેકન્ડ મળી હોય, 445 + 445 + 444, એ રીતે જે સેકન્ડ મળી હોય એ રીતે આપણે સરવાળો કરી ભાગ્યા 3 કરીશું, એટલે આપણને આ વેલ્યુ મળી જશે. ત્યારબાદ આપણે 1/T એટલે 1/445, એટલે આપણને આ વેલ્યુ મળી. કોન્સન્ટ્રેશન તો પહેલેથી આપણને બુકમાં પણ આપેલું જ હતું. એ જ રીતે નંબર 2 માટે 25 ml સેટ A અને 25 ml સેટ B2, તો એના માટે આપણને 4.14 સેકન્ડ મળી હતી. તો એને સેકન્ડમાં કન્વર્ટ કરી એટલે 254 સેકન્ડ, એવરેજ પણ 254 સેકન્ડ. 1/T 0.004. નંબર 3 માટે 25 ml સેટ A, 25 ml સેટ B3, એની આપણને મિનિટ મળી હતી 3.1, તો 190 સેકન્ડ થશે. તો એવરેજ પણ 190. તો હવે આપણે 1/T કરીશું, એટલે 1/190 એટલે 0.005. એ રીતે આપણે એ બધી જ વેલ્યુ અંદર મૂકી દીધી છે. કેલ્ક્યુલેશન પણ અહીંયા કરી દીધેલું છે. તો હવે મિત્રો આપણે એનો ગ્રાફ પ્લોટ કરીશું. તો ગ્રાફ આપણે 1/T વિરુદ્ધ m એટલે આયોડિનનું કોન્સન્ટ્રેશન અહીંયા બતાવે છે. તો આપણે હવે એનો ગ્રાફ પણ જોઈ લઈએ. તો આ રીતે આપણને આ પ્રકારનો આપણને ગ્રાફ મળશે. તો આ સાઈડ y અક્ષ છે આપણી, નીચે અહીંયા આપણને x અક્ષ ઉપર આપણે કોન્સન્ટ્રેશન ઓફ આયન લઈશું. y અક્ષ ઉપર આપણે 1/T. ત્યારબાદ આપણું સ્કેલ માપ પણ જોઈ લઈએ. સ્કેલ માપ આપણને x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.005 અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.001. તો આપણે 0.005 માટે આપણને 0.002 મળ્યું હતું, 0.01 માટે 0.004, 0.015 માટે 0.005, 0.020 માટે 0.006, 0.025 માટે 0.008 અને 0.030 માટે આપણને 0.009 વેલ્યુ મળી હતી. તો હવે આપણે આનો સ્લોપ લઈ લઈશું. તો AB અને C આ પ્રકારે નામકરણ આપી દઈશું. ત્યારબાદ AB/BC કરી લઈશું, એટલે AB/BC એટલે આપણને સ્લોપ મળી જશે. તો B એટલે AB આપણે કઈ રીતે મેળવીશું, તો Bમાંથી એની વેલ્યુ બાદ કરી દઈશું, એટલે આપણને AB મળી જશે, અને Bની અંદરથી C બાદ કરી દઈશું, એટલે આપણને BC મળી જશે. તો આપણે બાદ કરીને આપણને આટલી વેલ્યુ મળી 0.004/0. એટલે કે 0.015. તો આપણને 0.2667 આપણને સ્લોપ મળ્યો. થેન્ક યુ.